મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 3 માં જે આગળનો પોઈન્ટ જોવાનો છે જે પ્રશ્ન વિશે કે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય EMF નું સૂત્ર મેળવો। જેમ આપણે આગળના પીરિયડમાં વિદ્યુત કોષનું જે સંયોજન જોયું હતું એ શ્રેણી સંયોજન જોયું હતું। હવે આ જે તમને આકૃતિમાં તમે જોઈ શકો એ મુજબ અહીંયા બે વિદ્યુત કોષ કે જેનું એકનું EMF E1 અને એકનો આંતરિક અવરોધ R1 છે, જ્યારે એકનું EMF E2 અને આંતરિક અવરોધ R2 છે। તેવા બે વિદ્યુત કોષને સમાંતર સંયોજનમાં લીધેલા છે, એટલે કે આ જે બંને વિદ્યુત કોષના ધન છે તેને એક બિંદુ સાથે અને બંને ઋણ છે તેને એક બિંદુ સાથે જોડીને જે રચના બને છે તે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ। હવે અહીંયાથી આ મુજબ જોઈ શકો તેમ A માંથી જેમ અહીંયાથી આ શાખામાંથી I જેટલો પ્રવાહ જાય છે, અહીંયાથી પ્રવાહનું વિભાજન થશે, એટલે કે આ શાખામાં જે પ્રવાહ જાય છે તે I1 જેટલો, આ શાખામાં જે પ્રવાહ જાય છે તે I2 જેટલો, અહીંયા I2 જેટલો આવે છે, આ પ્રવાહ જે છે તે I1 જેટલો E1 એટલે કે આ વિદ્યુત કોષમાં થઈને અહીંયા આવે અને અહીંયા ફરીથી વિદ્યુત પ્રવાહનો સરવાળો એટલે કે I I1 I2 જેટલો, એટલે જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા છે એટલો જ આપણને અહીંયા આવે। તો આ વાત થઈ ગઈ વિદ્યુત કોષનું સમાંતર જોડાણ। જ્યારે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કરવામાં આવે એટલે કે આપણને આ મુજબ મળશે, જે અહીંયા A બિંદુ છે તે ત્યાંથી જે આ કોષ છે એટલે કે વિદ્યુત કોષનું જે સમતુલ્ય મળશે તે E ઇક્વિવેલન્ટ, અવરોધનું જે સમતુલ્ય મળશે તે R ઇક્વિવેલન્ટ, અને અહીંયા જે આ મળશે તે C બિંદુ, એટલે કે આ જે A અને C બિંદુ વચ્ચે આ બંને જે વિદ્યુત કોષ છે તેના ઇક્વિવેલન્ટ E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ। તો હવે આપણે જોઈએ, પહેલા લખીએ કે પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષ કે જેના EMF E1 અને E2 તેમજ તેમના આંતરિક અવરોધ અનુક્રમે R1 તેમજ R2 છે, તેવા બે વિદ્યુત કોષને સમાંતર જોડાણમાં જોડે છે। એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષ કે જેના EMF E1 અને E2 અને જેના આંતરિક અવરોધ અનુક્રમે E1 નો આંતરિક અવરોધ આપણે R1 લેશું, E2 નો આપણે R2 લેશું, તેવા બે વિદ્યુત કોષને સમાંતર જોડાણમાં જોડેલા છે। બીજું કે સમાંતર જોડાણ આપણે એવા કહીશું કે બે વિદ્યુત કોષના ધન છેડા એટલે કે આ વિદ્યુત કોષનો આ ધન છેડો તે એક બિંદુએ એટલે કે અહીંયા એ બિંદુએ જોઈન્ટ એક બિંદુએ તેમજ ઋણ છેડા એક બિંદુએ જોડતા જે બનતી રચના એટલે કે બનતું, અથવા તો આપણે લખી શકીએ કે બનતું સંયોજન સમાંતર જોડાણ છે। હવે એટલે કે જે વિદ્યુત કોષનો માનો કે બે અહીંયા વિદ્યુત કોષ છે તો બંનેના ધન છેડા એક બિંદુએ, બંનેના ઋણ છેડા એક બિંદુએ, એવી રીતના બે જોડતા જે સંયોજન બને છે તે સમાંતર સંયોજન। હવે જો આમાં આપણે પ્રવાહની વાત કરીએ તો આ શાખામાંથી જે અહીંયા C બિંદુ આગળથી જે પ્રવાહ અંદર જાય છે તે I જેટલો, અહીંયાથી બે ભાગ પડે છે પ્રવાહના એટલે કે I1 અને I2। તો અહીંયા જે પ્રવાહ I છે તે બંનેના સરવાળા જેટલું એટલે I1 I2 જેટલું થશે અહીંયા, અને એ I1 અને I2 આ શાખામાંથી પસાર થઈને ફરીથી આપણને અહીંયા જે એ છેડા આગળ પ્રવાહ I મળશે તે પણ I I1 I2 જેટલો હશે। તો આ વાત થઈ ગઈ પ્રવાહ। હવે બીજી એક વાત કરી દઈએ આપણે, હવે આંતરિક અવરોધ તો જે R1 અને R2 છે તે તો આપણને આપી દીધા છે। હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરી દઈએ તો અહીંયા B2 છેડા આગળ આપણને એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે અને અહીંયા B1 છેડા આગળ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે। તો પહેલા E1 જે વિદ્યુત કોષનું EMF E1 અને આંતરિક અવરોધ R1 છે તેના બે છેડા આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે આપણે મેળવી લઈએ।
ત્યારબાદ આના બે છેડા આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે આપણે મેળવી લઈએ. તો વિદ્યુત કોષના બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, માનો કે આ કોષ અહીંયા છે B1 અને B2 ની વચ્ચે, તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB1 VB2 આપણે કહીએ. તો આપણે જ્યાં આંતરિક અવરોધની જ્યારે થિયરીની વાત કરી હતી એ મુજબ VB1 VB2 E1, જે આનું EMF છે તે E1 માઈનસ એમાંથી જે પસાર થાય છે પ્રવાહ તે I1 જેટલો, આંતરિક અવરોધ છે R1 જેટલો. આ થઈ ગયું સમીકરણ નંબર 1. તેવી જ રીતના આ વિદ્યુત કોષના બે છેડા એ પણ B1 B2 છે, તો એના આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ VB1 VB2 is equal to આ જે વિદ્યુત કોષનું EMF છે E2 I2R2, જેમાંથી પ્રવાહ પસાર થાય છે તે I2 જેટલો, આંતરિક અવરોધ છે તે R2 જેટલો. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. હવે જો આપણે ટૂંકમાં વિચારીએ તો VB1 VB2 એ શું આપે કે અહીંયા બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે સમાંતર જોડાણમાં આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવાનો એ સમાન હોવાનો, તો અહીંયા VB1 VB2 એને પણ V કહી દઈએ, આને પણ V કહી દઈએ. તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેને V કહીએ. તો V is equal to E1 I1R. અને બીજું આપણે હમણાં જોયું એ પ્રમાણે અહીંયા જે આપણે આ સૂત્ર લખ્યા છે તે મુજબ કે જે વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થાય I જેટલો તે I1 I2 જેટલો હશે. તો એ એક સમીકરણ છે, એને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. I is equal to I1 I2, એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. તો હવે એમાં આપણે I1 ની કિંમત મેળવવા માટે I1 ને કરતા બનાવીએ તો પહેલા E1 આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઈનસ is equal to -I1R1. R1 આ બાજુ ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, તો V E1 R1 is equal to -I1. અને અહીંયાથી માઈનસ સાઈન આપણે દૂર કરવી હોય તો પહેલા આને માઈનસ આપીએ આ બાજુ, તો E1 થઈ જાય પ્લસ, V થઈ જાય માઈનસ R1 is equal to I1. આ આપણને જે વેલ્યુ મળી તે I1 ની મળી. હવે બીજું આપણે જોઈએ અહીંયા I2. તો I2 ની વેલ્યુ જે આપણે સમીકરણ 2 પરથી, તો સમીકરણ 2 પરથી આપણે જો I2 ની કિંમત જોતી હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે અહીંયા તો V જેટલો રહેશે, E2 I2R2. E2 આ બાજુ પ્લસ આ બાજુ આવે તો માઈનસ is equal to -I2R2. અને એમાં આપણે I2 ને કરતા બનાવીએ તો V E2 R2 અને માઈનસ સાઈન જો આ બાજુ આપીએ તો I2 is equal to E2 V R2. તો આ જે વેલ્યુ મળી આપણને I2 ની મળી, આ જે વેલ્યુ મળી તે I1 ની. હવે આ જે બંને કિંમતો છે આપણે સમીકરણ 3 માં મૂકીએ તો આગળ સમીકરણ 3 પરથી I is equal to I1 I2, આ જે સમીકરણ 3 છે તેમાં I1 ની જે વેલ્યુ છે તે આ E1 V R1 પ્લસ E2 V R2. પહેલા તો છેદ વિભાજન આપી દઈએ તો E1 R1 V R1 પ્લસ E2 R2 V R2. હવે અહીંયા EMF વાળા જે E વાળા પદ છે તે બંનેને સાથે લઈ લઈએ, V વાળાને એક સાથે લઈ લઈએ. તો અહીંયા E1 R1 પ્લસ E2 R2, અહીંયા માઈનસ સાઈન આપણે કોમન લઈ લઈએ, V કોમન છે અહીંયા તો આવશે 1 R1 પ્લસ 1 R2. તો
તો અહીંયા v કોમન છે એટલા માટે એને કોમન લીધો. અહીંયા E1 E2 બંને અલગ છે તો ત્યાં આપણે કોમન નહીં લઈ શકીએ. આ આપણને મળ્યું વિદ્યુત પ્રવાહ છે તે I. એના ઉપરથી આપણે પહેલા v ને કરતા બનાવી દઈએ તો આપણને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે કે આ જે વિદ્યુત કોષ છે બંને એના છેડા આગળ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મળી છે. તો I is equal to આ E1 E2 R1 R2 માં જો આપણે લસા લઈએ તો R1 R2 અહીંયા સામેની સાઈડ ગુણાકારમાં જાય તો E1 R2 પ્લસ E2 R1 માઈનસ V R1 R2 નો અહીંયા લસા લઈએ તો R1 R2 અહીંયા ગુણાકારમાં જાય તો R2 પ્લસ R1. હવે એમાં આપણે v ને કરતા બનાવીએ તો આ પદ પહેલા તો આ બાજુ જાય તો માઈનસ I સાથે E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 into R2 અને આ બાજુ માઈનસ v R2 પ્લસ R1 છેદમાં R1 R2. હવે અહીંયા v ને કરતા બનાવીએ તો અહીંયા R2 પ્લસ R1 છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં તો માઈનસ v is equal to I upon R2 plus R1 છેદમાં R1 R2 માઈનસ E1 R2 plus E2 R1 છેદમાં R1 R2 અને એના છેદમાં આ પદ આવશે એટલે કે R2 plus R1 છેદમાં R1 R2. હવે અહીંયા R1 R2 R1 R2 કેન્સલ. હવે આગળ આપણે લખીએ તો v is equal to હવે આ માઈનસ સાઈન અંદર આપી દઈએ તો આ થઈ જાય માઈનસ આ પદ છે તો પ્લસ થઈ જાય. એને આપણે પહેલા લખીએ E1 R2 plus E2 R1 upon R2 plus R1 અને આ જે અહીંયા માઈનસ હતું એ પ્લસ થઈ ગયું માઈનસ સાઈન અંદર આપી તો આ પદ થઈ જશે માઈનસ માઈનસ I છેદનો છેદ અંશમાં લઈ લઈએ આપણે તો R1 R2 upon R2 plus R1. તો આપણને મળ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે જ્યારે સમાંતર જોડાણમાં હોય ત્યારે આ V છે આ E1 R2 plus E2 R1 upon R2 plus R1 એ E ઇક્વિવેલન્ટ જેટલું થશે એટલે કે EMF નું સમતુલ્ય માઈનસ I R1 R2 upon R2 plus R1 એ થશે R ઇક્વિવેલન્ટ. તો અહીંયા આપણને E ઇક્વિવેલન્ટ નું મૂલ્ય એટલે કે EMF નું સમતુલ્ય મૂલ્ય જે ઉપર છે તે R ઇક્વિવેલન્ટ નું આ જે ઉપર મૂલ્ય છે તે અવરોધ નું સમતુલ્ય. તો આ વાત થઈ ગઈ E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ ની. બીજું કે આપણે જે અહીંયા આપણે સમાંતર જોડાણમાં જે કરતા વિદ્યુત કોષનું જે E ઇક્વિવેલન્ટ નું મૂલ્ય આવ્યું અને R ઇક્વિવેલન્ટ નું જે E ઇક્વિવેલન્ટ નું મૂલ્ય E1 R2 plus E2 R1 upon R2 plus R1 અને R ઇક્વિવેલન્ટ નું મૂલ્ય R1 R2 upon R2 plus R1. હવે જો બીજી વાત કરીએ કે E ઇક્વિવેલન્ટ એટલે કે E ઇક્વિવેલન્ટ upon R ઇક્વિવેલન્ટ ની વાત કરીએ તો અહીંયા E ઇક્વિવેલન્ટ નું જે મૂલ્ય છે તે E1 R2 plus E2 R1 upon R2 plus R1 upon R ઇક્વિવેલન્ટ નું જે મૂલ્ય છે તે R1 R2 upon R2 plus R1 બંનેનો છેદ સરખો તો એ કેન્સલ. તો અહીંયા E1 R2 upon R1 R2 plus E2 R1 upon R1 R2. તો અહીંયા R1 R1 કેન્સલ અહીંયા R2 R2 કેન્સલ તો આપણને મળે E1 upon R1 plus E2 upon R2 is equal to E equivalent upon R equivalent. આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે સમાંતર જોડાણમાં હોય એટલે કે જ્યારે બે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ હોય ત્યારે જે એનું અવરોધનું સમતુલ્ય મળશે તે આપણે કંઈક આ મુજબ આપશું
એટલે કે અવરોધનું સમતુલ્ય 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 જ્યારે બે વિદ્યુત કોષ રાખેલા હોય ત્યારે. હવે માનો કે આવા n વિદ્યુત કોષો મૂકેલા હોય તો પ્લસ અપ ટુ 1/Rn. તો આ વાત થઈ કે જ્યારે સમાંતર જોડાણમાં હોય વિદ્યુત કોષો ત્યારે. હવે E ઇક્વિવેલન્ટ ની વાત કરીએ તો E1 E2 એટલે કે જો એનું E ઇક્વિવેલન્ટ જોતું હોય તો E1 E2 આ રીતના જે રીતના છે તે મુજબ એટલે કે જે આપણે અહીંયા E ઇક્વિવેલન્ટ મળ્યું હતું તે આપણને મળશે વિદ્યુત કોષોનું જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે EMF નું સમતુલ્ય. અને આ જે આપણે વાત કરી તે અવરોધનું સમતુલ્ય. તો આ વાત થઈ ગઈ કે જ્યારે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ હોય ત્યારે સમતુલ્ય EMF નું સૂત્ર અને જે સમતુલ્ય અવરોધ છે તેનું સૂત્ર. ત્યારબાદ હવે જો વાત કરીએ આપણે શ્રેણી જોઈ લીધું સમાંતર આજે જોયું. ત્યારબાદ જે વિદ્યુત કોષનું મિશ્ર જોડાણ જે ત્રીજું છે તેમાં સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણનું મિશ્રણ એટલે કે બધું મિક્સ અને એની ઉપરથી જેમ આપણે અહીંયા સમતુલ્ય મેળવવા એવી રીતના એ સર્કિટને જે સમાંતરમાં છે એની સાથે સમાંતરમાં રાખીને આ મુજબ ત્યારબાદ જે શ્રેણીમાં છે તે એની સાથે શ્રેણીમાં રાખીને આપણે સમતુલ્ય મેળવી શકીએ. તો આખી વાત થઈ ગઈ આજે કે વિદ્યુત કોષોનું જોડાણ કઈ પ્રકારે છે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. અને એના ઉપરથી આપણે સમતુલ્ય EMF નું સૂત્ર મેળવ્યા અને એની ઉપરથી આપણે જે સમતુલ્ય અવરોધના સૂત્ર મેળવ્યા. તો આ વાત થઈ ગઈ વિદ્યુત કોષોનું જે જોડાણ છે અને એના ઉપરથી એનું સમતુલ્ય એટલે કે EMF નું સમતુલ્ય અને અવરોધનું સમતુલ્ય.